એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ થાય અને બ્રહ્મકલ્પથી એની શરૂઆત થાય. એવી રીતે બ્રહ્માજીના કેટલા હોય? 1000 દિવસનું આયુષ્ય બ્રહ્માજીનું છે ને બ્રહ્માજીનું આયુષ્ય પૂર્ણ થાય એટલે બ્રહ્માજીને પણ આ જગતમાંથી જવું પડે, પરમાત્મામાં પાછું સમાવવું પડે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળિયુગ, આ જે યુગ, એક યુગ પૂરો, એ જે સતયુગ જાય, એક સતયુગ આખો જેના 4 લાખ પર વર્ષ, એક ત્રેતાયુગ એના પણ 4 લાખ ઉપર વર્ષ, છેલ્લે કળિયુગ છે, કળિયુગના 4 લાખ વર્ષ, 4 લાખ ને ઉપર 25,000 વર્ષ છે, એમાં તો હજુ 5,000 વર્ષ પૂરા કર્યા છે આપણે. તો આવી રીતે જે આખું સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ એટલું પૂર્ણ થાય એટલે માત્ર એક ચોકડી પૂરી થઈ કહેવાય. આવી 28 ચોકડી પૂરી થાય ત્યારે એક કલ્પ થાય. એટલા લાખો વર્ષો જાય ને ત્યારે એક કલ્પ થાય. તો આવી રીતે બ્રહ્માજી છે, બ્રહ્માજીના ઘણા બધા કલ્પો જે છે એ જઈ ચૂક્યા છે ને ઘણી, એક વાર નહીં પણ 30 વાર, અત્યારે હાલ 30મું કલ્પ ચાલી રહ્યું છે. એટલે બ્રહ્માજીનો હજુ તો 30મો દિવસ ચાલી રહ્યો છે.